બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, રાધારમણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. વાલા ભક્તો, પૂજ્ય બ્રહ્મપ્રકાશ સ્વામી, પૂજ્ય અખંડૃતિ સ્વામી, પૂજ્ય તૃપ્તજીવન સ્વામી આદિ સંતો તમને કથા વાર્તાની વિશેષ લાભ આપે છે. એમાં આજે બ્રહ્મપ્રકાશ સ્વામીને અખંડૃતિ સ્વામીએ લાભ આપ્યો. ભગવાન સ્વામિનારાયણે જિંદગીનો સમય બધાને એક સરખો આપ્યો છે. એટલે એક સરખો એટલે મતલબમાં જીવન જીવવાનો શ્વાસ આપ્યા બધાને. હવે કેમ યુઝ કરવો એ મારે ને તમારા હાથની વાત. જેમ આપણા માતા પિતા આપણને કાંઈ પણ જરૂરિયાત હોય એની માટે આપણને રકમ આપે, તો હવે રકમને કઈ જગ્યાએ વાપરવી આપણા હાથની વાત છે. સારી જગ્યાએ વાપરો તો પણ ઠીક છે, ખરાબ જગ્યાએ વાપરો તો પણ તમારી પોતાની ઈચ્છા. એમ ભગવાન સ્વામિનારાયણે આપણને અગણિત શ્વાસ આપ્યા. આ તો ઠીક છે, અત્યારનું સાયન્સ બધું ગણતરી કરે કે ભાઈ માણસ જીવે ત્યાં સુધીમાં આટલા લીટર પાણી પીવે, કે આટલો ખોરાક જમે, કે આટલા શ્વાસ લઈ શકે. એક સરેરાશ છે. પણ કોઈ લાંબા શ્વાસ લેતો એની ગણતરી બરોબર છે, એને કરી. કોઈ ટૂંકા શ્વાસ લે, એ દ્રષ્ટિએ બધું આમ તેમ થઈ શકે. પણ શ્વાસ લેવાના એ ફિક્સ છે. હવે કેમ લેવા કેમ ન લેવા પોતાના હાથની વાત છે. એમ આપણને ભગવાને સમય આપ્યો છે. સમય આપ્યો છે એની સાથે સાથે આપણું જીવન પણ આગળ જઈ રહ્યું છે. તો હવે એનો સદુપયોગ કરવો ન કરવો આપણે હાથની વાત છે. કેવી રીતે કે ભાઈ માનો કાંઈ તમે મંદિરમાં જ આવ્યા છે, અહીંયા બીજું તો કાંઈ કામ નથી. માનો મંદિરમાં તમે આવ્યા, સભામાં બેસવાનું બેસવાનું જ છે. 5 થી 7 આપણે સભા રાખી હતી, તો એમાં બેસવાનું ફાઇનલ છે. હવે અહીંયા મન રાખવું ન રાખવું આપણા હાથની વાત છે. એ તો આપણો કંટ્રોલ છે ને. ભગવાને તો આપણને સમય આપ્યો, સંતોએ કથા વાર્તાનો લાભ આપ્યો, પણ હવે એમાં આપણે રહેવું ન રહેવું આપણા હાથની વાત છે. એમાં ભગવાન કંટ્રોલ નથી આપતો, ઓલું નથી કરતા કે તમે અહીંયા જ રહ્યો. એમ તમે બધી વ્યવસ્થા કરી દે. માનો કે માણસને જીવન જીવવું હોય તો એની માટે કાંઈક ઇન્કમની જરૂર છે, તો ભગવાને આપણને એવી સદમતિ આપી હોય કે આપણે એવો સારો ધંધો કરીએ કે ભાઈ એને લઈને સદલક્ષ્મી આપણા ઘરે આવે. પણ હવે એ સદલક્ષ્મી જ લાવી છે કે આસુરી સંપત્તિ લાવી છે, એ આપણા હાથની વાત છે. શું લાવવું શું ન લાવવું, એની જેમ ભગવાને આપણને આવો સારો કિંમતી સમય આપ્યો છે, તો એમાં આપણાથી જે થઈ શકે એ આપણે 100% કરવું. કારણ કે સ્વામીએ વાત કરી કે હમણે ઓલા કયા રામ કૃપા કોણ ઓલા થાળી ઓલી વહી ગઈ હતી એની, કૃપારામની, બરોબર, સંજયાના તળાવમાં થાળી જતી રહી હતી. સારું હતું એનું એક કે ભાઈ એક જ વાસણમાં જમવું. કારણ કે ઘણા એવું રાખે છે નિયમ કે ભાઈ હું જીવથી મરું ત્યાં સુધી એક જ વાસણમાં જમીશ. આ તે એ દ્રષ્ટિએ એ નિયમ ગણીએ તો સારું છે. અને એને જે થઈ ગયો છે પ્રોબ્લેમ, એ દ્રષ્ટિએ લઈએ તો એ ખરાબ હતું. જમવા માટે તો ભાઈ કોઈ પણ તમે લઈ લો, પતરાળું લઈ લો, થાળી જતી રહી તો નો પ્રોબ્લેમ, જમી શકાય. પણ એ દ્રષ્ટિએ તમે એવું ચાલો તો જો એને ભગવાનમાં એ નિમિત્તે ભગવાનને ખબર હશે કે આને હું આવું કરીશ તો એને મારો નિશ્ચય થઈ જશે, તો ભગવાને એની થાળી તળાવમાં જવા દીધી. પણ આપી પણ દીધી. પણ એ નિમિત્તે એને ભગવાનનો નિશ્ચય થઈ ગયો. ઓલા ચોર લોકો રસ્તામાં આવ્યા હતા, ડાકુ લોકો, લૂંટારા લોકો, એ તો એનું કામ જ કરવા આવ્યા હતા. પણ ઓલી જાન રોકી રાખી તો એને નિશ્ચય થઈ ગયો કે આ કોઈ પણ ભગવાન હોવા જોઈએ, તમને જો રોકી રાખ્યા, નકર અમે પ્લાન કર્યો તો આ તે. એ દ્રષ્ટિએ બધું સારું. એમ આપણી જિંદગીમાં કાંઈ પણ નાના મોટા પ્રસંગો ઘટતા હોય ને, તે સમયે આપણને લાગે કે કેમ આવું થયું. પણ એનો તમે જ્યારે એન્ડ જોવો તો આપણને ભગવાનનો નિશ્ચય વધ્યો હોય, ભગવાનનો મહિમા વધ્યો હોય, એવું જ થયું હોય. પણ આપણે એ સમયે આપણે થોડાક આકળા થઈ જઈએ, કાંઈક આપણું મન અપસેટ થઈ જાય કે મારી સાથે કેમ હું માળા કરું છું, ધ્યાન કરું છું, ભજન કરું, માનસી કરું, આ તે કરું, બધું જ. ના, એવું નથી. આપણી સાથે જ સારું થાય છે. પણ એને એંગલ તમે એ મૂકીને જુઓ તો, માનો કે આ કેતનભાઈ છે, બરોબર. હવે કેતનભાઈને એના પપ્પા જોવે તો શું જોવે? દીકરો છે મારો. કેતનભાઈના દીકરા જોવે તો શું જોવે? પપ્પા છે. એમના ઘરના જોવે તો શું જોવે? કે મારા પતિ છે. એમના બેન હોય એ જોવે તો શું જોવે? મારો ભાઈ જોવે. એમના કાકા હોય એ જોવે તો શું જોવે? મારો ભત્રીજો. કેતનભાઈ તો કેતનભાઈ જ છે, પણ જે એંગલે જોવો એ એંગલે બધી બદલી જાય છે, બરોબર. ઉંમર એક સરખી છે, મારો કે એના પપ્પાની કાકાની ઉંમર સરખી જ હોય, મતલબ બહુ ફેર ન હોય, 2-3 વર્ષનો ફેર હોય, પણ તોય બેયના એંગલે અલગ છે. એમ આપણે બધા એક સરખી ઉંમરના બેઠા હોય ને તો એંગલ તો અલગ જ હોય. માનો કે આપણે બધા અહીં બેઠા છીએ, તો સ્વામી અહીં બેઠા છે, અહીંયા મહારાજ બેઠા છે, સામે નીલકંઠ વર્ણી છે, કષ્ટભંજન દેવ છે, સિદ્ધેશ્વર મહાદેવ, બધા. પણ બધાનો એંગલ અલગ અલગ હોય, કોઈનો એક હોય નહીં.
કારણ કે જેને જેવી અંદરથી ઈચ્છા હોય ને એવો એંગલ એની પ્રત્યે હોય. એમ આપણે બધાએ ભલે આપણે અલગ અલગ એંગલથી જોઈએ, પણ એંગલ એક રાખશું કે આ મારા ઈષ્ટદેવ અને એનું નામ સ્મરણ કરવાનું. એને મને જિંદગીમાં જે જે આપ્યું છે એનો સ્વામીએ વાત કરી હમણે કે એનો આભાર માનવો, એની પ્રત્યે કૃતજ્ઞ થવું, ક્યારેય કૃતજ્ઞ થવું નહીં. એમ આપણે કોઈ નાના મોટી હેલ્પ કરતા તો એની પ્રત્યે પણ એવું રાખવું. એટલે જિંદગીમાં ઓછા સમયમાં ઓછા ટાઈમમાં આપણો સમય બરબાદ થયા વગર આપણે આગળ જતા રહીએ. અને કોઈ પણ વસ્તુ એવી છે, તમે કોઈ પણ વસ્તુનો પાડ માનવા લાગો ને એટલે એ વસ્તુ આપમેળે તમારી સામે આવીને ઊભી રહી જાય. અમારા સંતોમાં કહેવત છે કે ત્યાગે અને આગે. માનો કે અમે લોકો ત્યાગી છીએ, અમે કંઈ એવું કાંઈ રાખતા નથી સંતો, તો બધી વસ્તુ આવીને મળે જ છે ને. સારામાં સારી વસ્તુ મળે છે કે નથી મળતું? એમ તમે જે વસ્તુને તમે આમ છોડતા જાઓ ભગવાનને આગળ રાખીને, તો એ વસ્તુ તમારા જીવનમાં આપમેળે સાક્ષાત થઈ જાય છે. એટલે જિંદગી જીવો છો તો 5 માનસી પૂજા આપણે કરવાની હોય સત્સંગી, તો એમાં જ એવું તમે ઇન્વોલ્વ કરી દો કે રોજે માનસી પૂજા કરતાં પહેલાં ભગવાનને થેન્ક યુ કહેવું, ભગવાનનું 2 મિનિટ સ્મરણ કરવું, આ તે કરવું. એવું તમે કરી દેશો તો તમારે સ્પેશિયલ સમય આપવો નહીં પડે, અને જે સમય આપો છો એમાં એ થતું જ હશે. એટલે આપણે બધા મળીને ભગવાનને આજ જ થેન્ક યુ કહેવાનું ચાલુ કરીએ, અને નિયમ એવું લઈએ કે ભાઈ સંતો અમારે ત્યાં આવ્યા છે તો એ નિમિત્તે અમે પણ ભગવાનને થોડુંક થેન્ક યુ કહીશું, ભગવાનનો આભાર માનશું, ભગવાનનું સ્મરણ કરીશું, અને જે ચરિત્રો ભગવાનના કીધા મહિમાના કેફના, એવું અમારા જીવનમાં સાક્ષાત્કાર થાય એવી રાજાધિરાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધારમણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, નીલકંઠ વર્ણી, સિદ્ધેશ્વર મહાદેવ, હનુમાનજી, ગણપતિ બધાને પ્રાર્થના કરીએ, બધા ભક્તોને પ્રાર્થના કરીએ. આ મંદિરના જે સંત રમેશભાઈ હતા, ભલે એને જે સમયે ભગવાને જે કર્યું તે, પણ એ જો એ સંત રહ્યા હોત તો આ ન થયું હોત. કારણ કે સંત હોત તો આ થાત જ નહીં ને. પણ એને ભગવાને એ સમયે એવું હશે એની માટે તો એને મેકલા, તો એ નિમિત્તે આપણા જીવનમાં એક આ સારું પાસું ઉમેરાઈ ગયું. એટલે એ નિમિત્તે એને પણ થેન્ક યુ કહો. એ મુક્તાત્મા જ છે, ભગવાનના વાલા છે, તો એ પણ આપણા જીવનમાં એક મોટો પાડ છે. એટલે બધાને આજથી આપણે થેન્ક યુ કહીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન.